રાજ્યમાં કમોસમી માવઠાનું સંકટ યથાવત છે। હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી કરી છે। સાર્વત્રિક કમોસમી વરસાદ હજી પણ રહેશે। અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનની અસરથી આ વરસાદની આગાહી કરાઈ છે। પવનની ઝડપ 55 થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાક રહેશે। તો માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચન આપવામાં આવ્યું છે। પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું। મહત્તમ લઘુત્તમ તાપમાનમાં વધઘટ થશે। આજે અતિભારે વરસાદની આગાહી છે। ખાસ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર છૂટાછવાયા વરસાદની આગાહી। અનેક સ્થળોએ વરસાદની આગાહી છે। એવામાં દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પંચમહાલ, દાહોદ સહિતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહેશે। आज मुद्दा पर संवाददाता अभिषेक सिंह वाघेला लाइव जोड़ाई गया है। अभिषेक पासेथी विगत जाणीए। अभिषेक, राज्य में छेल्ला घणा दिवसोथी कमोसमी वरसादे त्रास वर्ताव्यो छे, ताराजी सर्जी छे। अनेक विस्तारों आ वरसादथी खेडूतोने मोटुं नुकसान थयुं छे। हवामान विभाग हजी पण अनेक जिल्लाओ तालुकाओमां कमोसमी वरसादनी आगाही ज्यारे करी रह्युं छे, खास केटला समय सुधी आ प्रकारनुं वातावरण रहेशे अने खास जे विस्तारो वधारे प्रभावित थया छे ते विस्तारो माटे कोई तंत्र तरफथी सूचन करवामां आव्युं छे खरुं? बिल्कुल संजयनी बात करिए तो छेल्ला घणा समयथी वातावरणमां मोटा चढ़ाव उतार जे छे ते जोवा मळता होय छे, जेनुं मुख्य कारण अलग अलग प्रकारनी जे सिस्टमो एक्टिव थती होय छे अने त्यारबाद आ प्रकारना दृश्यो जोवा मळता होय छे। अत्यार हाल प्रवर्तमान स्थितिनी आपणे जो बात करीए तो अरबी समुद्रमां जे प्रकारे सायक्लोनिक सर्क्युलेशननी असर जोवा मळी हती, एक सायक्लोन जे छे ते बन्युं हतुं अने तेमां डीप डिप्रेशन जे छे ते जोवा मळ्युं हतुं अने त्यारबाद तेनी जे लहरो जे छे ते आपणा शहरमांथी क्यांक पसार थती होय, राज्यमांथी पसार थती होय त्यारे आ प्रकारना दृश्यो जोवा मळी रह्या छे। अत्यार हालनी जो बात करीए तो अमदावाद सहित राज्यभરના મોટાભાગના જે જિલ્લાઓ જે છે ત્યાં કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે તો કેટલાકમાં ભારે, કેટલાકમાં હળવાથી મધ્યમ વરસાદ જે છે તે આગામી 7 દિવસ સુધી જોવા મળે તે પ્રકારની માહિતી મળી રહી છે। મારી પાછળનો આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે હાલ અમદાવાદના આ દ્રશ્ય છે કે જોઈ શકાય છે કે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે। સાથે સાથે કેટલાક વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે પણ જોવા મળી રહ્યું છે અને તેનું મુખ્ય કારણ જે પ્રકારે સિસ્ટમો એક્ટિવ થઈ છે, વરસાદી સિસ્ટમો જે છે તે જોવા મળી રહી છે અને તેના કારણે થઈને કમોસમી માવઠાનું સંકટ હજુ પણ રાજ્યમાં યથાવત જોવા મળશે। હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી છે તે મુજબની વાત કરીએ તો રાજ્યમાં સાર્વત્રિક કમોસમી વરસાદ હજુ પણ યથાવત જોવા મળશે। આગામી 7 દિવસ જે છે તે આ પ્રકારનું વાતાવરણ જોવા મળી શકે છે, જેનું મુખ્ય કારણ જે પ્રકારે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનની અસર વર્તાઈ રહી છે અને તેના કારણે થઈને આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળશે। સાથે સાથે વાત કરીએ તો પવનની જ્યારે વાત કરવામાં આવે તો પવન પણ 55 થી 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તે પ્રકારની શક્યતા દર્શાવવામાં આવી હતી અને તે મુજબ અત્યારે હાલ આપણા અમદાવાદ શહેરમાં પણ ઠંડા પવનો જે છે તે આ પ્રમાણે વહી રહ્યા છે। સાથે સાથે જે પ્રકારે આગાહી કરવામાં આવી છે તેને લઈને આપણે દરિયાકાંઠાના વિસ્તારની જ્યારે આપણે વાત કરવામાં આવે તો દરિયાકાંઠાના વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે અને જેને લઈને માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેના સૂચનો જે છે તે આપવામાં આવ્યા છે। સાથે સાથે દરિયાકાંઠાના જે પોર્ટ વિસ્તાર જે છે ત્યાં પણ LCS 3 નંબરનું જે સિગ્નલ જે છે તે લગાવવામાં આવ્યું છે, જેનું મુખ્ય કારણ જે પ્રકારે લઘુત્તમ ને મહત્તમ તાપમાનમાં વધઘટ થશે અને તેના કારણે થઈને આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે અને તેને જોતા આ પ્રકારની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે। આજની જ્યારે આપણે વાત કરીએ તો આજે અતિ ભારે વરસાદ જે વરસે તેવા જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં છૂટા છવાયા સ્થળો પર અતિ ભારે વરસાદ વરસી શકે તે પ્રકારની શક્યતા દર્શાવવામાં આવી છે। તે સિવાયના જિલ્લાઓની વાત કરીએ તો દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પંચમહાલ અને દાહોદ સહિતના જે છૂટાછવાયા કહી શકાય ત્યાં આગળ જિલ્લાઓ જે છે ત્યાં પણ આ પ્રકારના વરસાદ વરસવાની શક્યતા જે છે તે દર્શાવવામાં આવી છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય સંજીવની જે પ્રકારનું અત્યારે હાલનું આ વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેનું મુખ્ય કારણ જે પ્રકારે અત્યારે હાલ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન જોવા મળી રહ્યું છે અને જેના કારણે થઈને આ પ્રકારે આગામી 7 દિવસ અમદાવાદ શહેર સહિત કહી શકાય કે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે અને વરસાદની આગાહીને પગલે જગતનો તાત એટલે કે ખેડૂત પર ક્યાંક ચિંતામાં છે, કેમ કે અત્યારે હાલ જે પ્રકારે શિયાળુ પાક જે છે તે તૈયાર કરવામાં આવતા હોય છે, પરંતુ જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો પણ સર્જાયા છે અને તેના કારણે થઈને જગતનો તાત પણ અત્યારે હાલ ક્યાંક ચિંતાતુર બન્યો છે તે પ્રકારનું જોવા મળ્યું છે। મોટા પ્રમાણમાં જાન માલિકતને નુકસાન પણ પહોંચ્યું છે, ખેતરોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ પણ સર્જન થઈ છે અને તેને લઈને પણ જગતનો તાત ચિંતાતુર બન્યો છે। એટલે કે હજુ પણ આગામી 7 દિવસ જે છે સંજીવની શહેર સહિત રાજ્યભરના મોટાભાગના જિલ્લાઓમાં કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે, ભારે
મધ્યમથી હળવા વરસાદ વરસે તે પ્રકારની શક્યતા અત્યારે હાલ હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી છે. જાણકારી બદલ ધન્યવાદ અભિષેક.